ओके हेलो स्टूडेंट्स चलो वेलकम બેક બેટા હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૃથ્વીનું ચુંબકત્વ શું હોય છે કેવી રીતનું હોય છે એ જોયું હતું મૂલ્ય પછી કઈ દિશાથી કઈ દિશામાં હોય છે અમુક વ્યાખ્યાઓ જોઈ હતી ભૌગોલિક મેરિડિયન મેગ્નેટિક મેરિડિયન એના પછી આપણે જોયું હતું મેગ્નેટિક ડેક્લિનેશન બરાબર ને અને મેગ્નેટિક ડીપ એંગલ કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન એનું બીજું નામ છે નમન કોણ मैग्नेटिक डीप एंगल को बराबर अथवा एम को के एंगल ऑफ इंक्लिनेशन અને આનું બીજું એક નામ પણ છે નમન કોણ फाई वडे के आई वडे दर्शाई सको फाई वडे के आई वडे दर्शाई सको मैग्नेटिक डीप एंगल एंगल ऑफ इंक्लिनेशन के नमन कोण कारण के मैं તમને લોકોને કીધું હતું કે આની અંદર આપણને એક અલગ પ્રકારની ચુંબકીય સોય જોઈએ છે જેને આપણે લોકો કહીએ છીએ ડીપ સોય ડીપ નીડલ અને એ ડીપ નીડલ શું હોય છે બધા કરતા અલગ કેવી રીતે તો જનરલ જે ચુંબકીય સોય હોય એ ખાલી સમક્ષિતિજ દિશામાં ભ્રમણ કરી શકે ફરી શકે यार डीप सॉइल જે છે એ સમક્ષિતિજ દિશાની સાથે સાથે શિરોણ દિશામાં પણ ભ્રમણ કરી શકે બરાબર છે તો નીચે પડે છે નમે છે મતલબ નમન કોણ બરાબર તો આ વસ્તુ તમે લોકો યાદ રાખજો નમન કોણ લખી દેજો બાજુમાં ઓકે ડેક્લિનેશન શું હતું મેગ્નેટિક ડેક્લિનેશન શું હતું ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન શું હતું ભૌગોલિક મેરિડિયન અને चुंबकीय मेरिडियन वच्चेनो खूणो भौगोलिक मेरिडियन અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો અથવા સાચા ઉત્તર સાચા ભૌગોલિક ઉત્તર અને ભૂચુંબકીય ઉત્તર સાચા ભૌગોલિક ઉત્તર અને ભૂચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો એ કેમ મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું હતું ડીપ એંગલ શું હતું તો ડીપ એંગલ એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ જે તે બિંદુ આગળ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો શું છે ડીપ એંગલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ જે તે બિંદુ આગળ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો બરાબર છે એને આપણે લોકો કહીએ છીએ ડીપ એંગલ ઓકે અને હવે આપણે આગળ જોઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો समक्षितिज घटक અને શિરોણ દિશાનો ઘટક એમ કહીએ આપણે પણ આ લોકો લખેલું છે ઊર્ધ્વ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટક એક સમક્ષિતિજ દિશામાં અને એક શિરોણ દિશામાં તો એના માટે જુઓ जो બે સમતલ વિચારવાના છે બે સમતલ એક સમતલ છે PQRO કે OPQR જે તમે કહો એક સમતલ કયો છે OPQR આ જે OPQR સમતલ છે ને તમારો જે તમારો OPQR સમતલ છે એ છે માની લઈએ ચુંબકીય મેરિડિયન કયું સમતલ છે ચુંબકીય મેરિડિયન બરાબર અને બીજો સમતલ છે OPQ'R' જે આ OPQR નો થોડો પાછળ છે OPQ'R' એ જે તમારો માની લઈએ ભૌગોલિક મેરિડિયન બરાબર
OPQR એ તમારો ચુંબકીય મેરિડિયન છે અને OPQ'R આમ હશે OPQR આમ હશે OPQ'R આમ છે કંઈક બરાબર આની પાછળ છે કંઈક ખૂણો બનાવે એ છે તમારો ચુંબક આપણે ભૌગોલિક મેરિડિયન તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન ની વચ્ચેના ખૂણાને જ આપણે લોકો શું કહીએ છીએ બેટા ડેક્લિનેશન ડી ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને જ આપણે લોકો શું કહીએ છીએ ડેક્લિનેશન તો આ ડેક્લિનેશન છે ડી બંને વચ્ચેનો કંઈક ને કંઈક ખૂણો છે બરાબર આ દિશામાં હશે ભૌગોલિક ઉત્તર કારણ કે આ છે ભૌગોલિક મેરિડિયન તો આ દિશામાં હશે ભૂચુંબકીય ઉત્તર બરાબર કે નથી સમજ પડે છે ડેક્લિનેશન ની વ્યાખ્યા યાદ કરો બે મેરિડિયન વચ્ચેનો ખૂણો અથવા ભૌગોલિક ઉત્તર અને ભૂચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો બરાબર તો આ ડેક્લિનેશન છે આ ડેક્લિનેશન ડી છે તો આ દિશામાં ભૌગોલિક મેરિડિયન છે OPQ'R' પાછળ વિચારો બે બુક આવી દીધી OPQ'R' પાછળ તો એ છે ભૌગોલિક ઉત્તર આ ભૂચુંબકીય મેરિડિયન તો ભૂચુંબકીય ઉત્તર બરાબર હવે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ હશે ઓબ્વિયસલી ચુંબકીય મેરિડિયનમાં ઓબ્વિયસ વસ્તુ છે ચુંબકીય મેરિડિયનમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે કંઈક બી ચુંબકીય મેરિડિયનની અંદર OPQR માં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બી કે જેણે સમક્ષિતિજ સાથે કંઈક ને કંઈક ખૂણો બનાવ્યો છે બરાબર OPQR જે ચુંબકીય મેરિડિયન છે એની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તમારું બી બરાબર કે જેણે સમક્ષિતિજ સાથે કંઈક ને કંઈક ખૂણો બનાવ્યો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એટલે ડીપ એંગલ ફાઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એટલે ડીપ એંગલ ફાઈ કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન આઈ કે નમન કોણ ફાઈ જે કહો તમે બરાબર તો આપણે ચુંબકીય ક્ષેત્ર જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટક પડી જશે એક ઘટક સમક્ષિતિજની દિશામાં બીજો ઘટક શિરોલંબ દિશામાં બરાબર કે નથી એક ઘટક સમક્ષિતિજની દિશામાં અને બીજો ઘટક ક્યાં પડશે શિરોલંબ દિશામાં જે ઘટક સમક્ષિતિજ દિશામાં પડે એને કહીશું સમક્ષિતિજ ઘટક અને જે શિરોલંબ દિશામાં પડે એને કહીશું શિરોલંબ ઘટક સીધી વસ્તુ જ બહુ બરાબર છે ચલો હવે આ વસ્તુ ખાલી સિમ્પલ લખી દઈએ કશું છે નહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સમક્ષિતિજ ઘટક છે એટલે હું દર્શાવી દઈશ BH વડે હોરિઝોન્ટલ અને હું શાના વડે દર્શાવી દઈશ BH વડે બરાબર BH વડે અને શિરોલંબ હું દર્શાવી દઈશ BB વડે બરાબર વર્ટિકલ તો BH બરાબર શું થઈ જશે B cos phi BH બરાબર શું થઈ જશે B cos phi અને શિરોલંબ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક એ થઈ જશે BV બરાબર B sin phi BV બરાબર B sin phi આપણા માટે મેઈન વસ્તુ આ છે BH બરાબર B cos phi જે મેં લખેલું છે આ મેઈન વસ્તુ તમારા માટે ઓકે BH બરાબર B cos phi અને BV બરાબર B sin phi બંનેનો વર્ક કરો સિમ્પલ બંનેનો વર્ક કરો અમુક સૂત્ર આપણે લખાવી અને પછી તમે લોકો કીધો સમીકરણ નંબર 1 અને કીધો સમીકરણ નંબર 2 બરાબર તો આપણે એક અને બેનો વર્ગ કરીને જોઈએ અને પછી બંનેનો સરવાળો કરી દઈએ ઓકે તો હું લખી દઉં છું 1 સ્ક્વેર પ્લસ આપણે શું કરી દઈશું 2 સ્ક્વેર એવું કરી દઈએ તો ચાલો
bh નો વર્ગ પ્લસ બીજું કોણ છે bv નો વર્ગ બરાબર અહીં શું થઈ જશે b સ્ક્વેર આ બાજુ શું થઈ જશે b સ્ક્વેર cos સ્ક્વેર phi પ્લસ આ બાજુ શું થઈ જશે b સ્ક્વેર sin સ્ક્વેર phi b સ્ક્વેર કોમન નીકળશે બંનેમાંથી તો કોમન કાઢો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર શું થઈ જશે 1 બરાબર તો આ થઈ જશે b સ્ક્વેર બરાબર bh સ્ક્વેર વત્તા bv સ્ક્વેર મારે ખાલી b જોવા હોય ચુંબકીય ક્ષેત્ર b બરાબર તો આ વર્ગ છે સામે આવશે તો વર્ગમૂળ તો b બરાબર વર્ગમૂળમાં bh સ્ક્વેર પ્લસ bv સ્ક્વેર b બરાબર વર્ગમૂળમાં bh સ્ક્વેર પ્લસ bv સ્ક્વેર બરાબર તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર b બરાબર વર્ગમૂળમાં bh સ્ક્વેર પ્લસ bv સ્ક્વેર એક બીજું સૂત્રમાં લખી દઉં છું આમાં જ અલગથી કરવાની કે જરૂર નથી સમીકરણ 2 ભાગ્યા 1 કરી લઈએ જોઈએ શું થશે 2/1 આ બાજુ છે bv એની નીચે આવી જશે bh બરાબર bv ની સામે શું છે b sin phi અને bh ની સામે કોણ છે b cos phi તો b અને b કેન્સલ sin of cos શું થઈ જશે tan તો હું લખી શકું tan phi બરાબર bv upon bh tan phi બરાબર bv upon bh કે જ્યાં phi શું છે તમારો ડીપ એંગલ નમન કોણ phi શું છે ડીપ એંગલ અથવા નમન કોણ ઓકે બરાબર છે તો આને તમારે યાદ એવી રીતે રાખવાનું tan phi બરાબર bv upon bh ને કે bv હંમેશા ઉપર જ રહે ભાઈ અને હસબન્ડ ક્યારે નીચે bv હંમેશા ઉપર રહે અને હસબન્ડ h ક્યારે હસબન્ડ નીચે જ રહે બિચારો બરાબર છે તો tan phi બરાબર bv upon bh ઓકે bv upon bh બરાબર છે તો આ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક બનાવી દો આની નોટ ડન ફરીથી એક વાત સમજી લો બે મેરિડિયન બે સમતલ બનાવી દીધા એક સમતલ OP QR કે જે આપણો કયો છે ચુંબકીય મેરિડિયન એની પાછળ એક બીજો સમતલ OP Q' કે જે ભૌગોલિક મેરિડિયન ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન ભૌગોલિક મેરિડિયન ભૌગોલિક ઉત્તર ચુંબકીય મેરિડિયન ભૂચુંબકીય ઉત્તર બરાબર અને એમ પણ ડેક્લિનેશન એટલે શું થાય તો કે ભૌગોલિક ઉત્તર અને ભૂચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો તો હવે આ ચુંબકીય મેરિડિયન ની અંદર કશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે B કે જે સમક્ષિતિજ સાથે એક ખૂણો બનાવે છે પણ આપણે ડીપ એંગલ ની વ્યાખ્યા છે ડીપ એંગલ એટલે શું થાય તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એને જ કહેવાય ડીપ એંગલ તો આ છે ડીપ એંગલ phi મેં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પાડી દીધા એક BH જે સમક્ષિતિજ દિશામાં છે હોરિઝોન્ટલ બીજો BV જે વર્ટિકલ દિશામાં છે શિરોડલ બરાબર તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર શું થઈ જશે B cos phi જે બાજુ થીટા એ બાજુ cos તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શું થઈ જશે BH બરાબર B cos phi કે જ્યાં B શું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક કે ઉર્ધ્વ ઘટક શિરોલંબ કહો કે ઉર્ધ્વ કહો વાત સાચી છે બરાબર કારણ કે ઉપર ટાઇટલમાં ઉર્ધ્વ લખ્યું છે પછી આમાં શિરોલંબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક BV બરાબર શું થઈ જશે B sin phi આપણે સમીકરણ 1 અને 2 બંનેનો વર્ગ કરીને સરળ કરીએ તો BH² + BV² બરાબર B² cos² phi + B² sin² phi B² નીકળી ગયા કોમન cos² + sin² થઈ ગયા 1 તો BH² + BV² બરાબર B² આ વર્ગ અહીંયા જશે તો વર્ગમૂળ એટલે મને મળે B બરાબર વર્ગમૂળમાં BV² + BH² એવી જ રીતે સમીકરણ 2/1 નો ગુણોત્તર લઈ લીધો BV/BH બરાબર B sin phi B cos phi BB કેન્સલ sin upon cos થઈ ગયા tan phi બરાબર BV/BH આ ઇક્વેશન મોસ્ટ એનપી એક આ અને બીજું આ બે ઇક્વેશન મોસ્ટ એનપી
જે પણ દાખલા જે પણ વસ્તુ MCQ જે તમે કહો આ બે ઇક્વેશનના બેઝ પર આપણે જોઈશું આ થિયરીમાં. ક્લિયર? સિમ્પલ જ છે બરાબર. ઇમેજિન કરવાનું તમારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય. આપણે આની પહેલાના લેક્ચરમાં બધું જોયું હતું કે ફાઈની કિંમત ચુંબકીય વિષુવવૃત્ત પર 0 હોય કારણ કે ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં જ છે ઓલરેડી. આ જે મેં મેરિડિયન ડ્રો કર્યું હતું ને ચુંબકીય મેરિડિયન OPQR કે જે પણ હતું OPQR, તો એમાં મેં કોઈ એવા સ્થળની વાત કરી હતી, કોઈ એવી જગ્યાની વાત કરી હતી કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે કંઈક ને કંઈક ખૂણો બનાવે છે. વિષુવવૃત્ત આગળ શું થઈ જાય છે? ચુંબકીય વિષુવવૃત્ત આગળ આ કોઈ ખૂણો નથી બનાવતો ભાઈ. ચુંબકીય ક્ષેત્ર પોતે જ સમક્ષિતિજ દિશામાં હોય છે. એટલે આપણે લખીએ ચુંબકીય વિષુવવૃત્ત આગળ phi બરાબર 0. સીધી વસ્તુ છે ને. B આને ખૂણો બનાવ્યો phi. હવે B આમ જતા રહે તો phi કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. phi કેટલા થઈ ગયા? 0. અને આ સમક્ષિતિજ આ B માર્કર B છે અને હાથ મારો સમક્ષિતિજ છે. આને કંઈક ખૂણો બનાવે છે. પણ ચુંબકીય વિષુવવૃત્ત આગળ તો ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજની દિશામાં તો જુઓ phi ઘટીને કેટલા થઈ ગયા? 0. તો ચુંબકીય વિષુવવૃત્ત આગળ કેવા હોય? 0 જ. ચુંબકીય વિષુવવૃત્ત આગળ phi ની કિંમત કેટલી? 0. મતલબ બધું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં. જ્યારે ચુંબકીય ધ્રુવો આગળ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ હોય છે. હે મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. ચુંબકીય ધ્રુવો આગળ શું થાય છે કે ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હોય છે. તો એના માટે phi બરાબર કેટલા થઈ જાય છે? π/2. ચુંબકીય ધ્રુવો આગળ એ આપણે લખેલું છે. ઓકે. હવે આના પર થોડા આપણે જોઈ લઈશું ઉદાહરણ 5.8 અને 5.9. ઉદાહરણ 5.8 સિમ્પલ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આવડશે તમને. ઉદાહરણ 5.8 માં એવું આપેલું છે જુઓ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે હું B જ લખું છું. અમુક વખતે આને BE વડે પણ દર્શાવે છે, અર્થનું મેગ્નેટિક ફિલ્ડ. પણ જરૂર નથી, આપણે B લખી દઈએ સિમ્પલ. B બરાબર મને આપેલા છે 0.4 ગોસ. પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્ર એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધો. એમ આપણે શોધવાના છે. બરાબર છે. અને આ છે વિષુવવૃત્ત આગળ. વિષુવવૃત્ત પાસે મને ક્વેશ્ચનમાં એવું કશે પણ લખ્યું નથી કે આ કયું વિષુવવૃત્ત છે, ચુંબકીય કે ભૌગોલિક. તો મેં ભૌગોલિક લઈને ચાલીશ. એટલે હું એવું વિચારીશ કે અહીં વિષુવવૃત્ત છે, મતલબ આ બિંદુ છે કોઈ વિષુવવૃત્ત. આ થશે ને, આ રેખા થશે ને તમારી વિષુવવૃત્ત આડી. બરાબર. તો આવા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.4 ગોસ. આવા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.4 ગોસ જેટલું છે. તો આપણને કહે છે ચુંબકીય ચાક માત્ર કે ડાયપોલ મોમેન્ટ એમ શોધો. વિષુવવૃત્ત આગળ અહીંથી સ્ટાર્ટ કરી દઉં સોલ્યુશન. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર આવું છે. B બરાબર μ0/4πm/x³ કે r³ જે તમે કહો. B બરાબર μ0/4πm/r³. યાદ કરો પાછલા લેક્ચર આપણે જોઈ છે આ વસ્તુ. વિષુવવૃત્ત આગળ આટલું થાય μ0/4πm/r³. અક્ષની દિશામાં કહેશે તો μ0/4π2m/r³. અક્ષ માટે 2m, વિષુવવૃત્ત માટે m. બરાબર છે. તો ચલો આપણને ચુંબકીય ક્ષેત્ર તો આપી દીધું, મૂલ્ય ખબર છે μ0/4π અચળ. m મારે શોધવાનો છે. r કયા લઈશ? લગભગ આટલું અંતર થશે r. અને આ તો શું છે? પૃથ્વીની ત્રિજ્યા. આ શું છે? પૃથ્વીની ત્રિજ્યા છે. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ભાઈ? કેટલી છે? 6400 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે?
6400 કિલોમીટર એટલે r બરાબર થશે 6400 કિલોમીટર. ક્લિયર? કેમ 6400 કિલોમીટર લીધા? પૃથ્વીની ત્રિજ્યા આકૃતિ પરથી. બરાબર? ચલો હવે આને નોર્મલ યુનિટમાં ફેરવી દઈએ તો આ થઈ જશે 0.4 ગોસની જગ્યાએ 10 ની -4 ટેસ્લા, કારણ કે એક ગોસ બરાબર 10 ની -4 ટેસ્લા. આ થઈ જશે 6400 કિલોમીટર એટલે 6400 ગુણ્યા 10 ની 3 મીટર, અને આમ પણ લખો કે 1 2 3 એટલે 6.4 * 10 પાવર 3 + 3 6 મીટર. ચાલે? ઓકે, તો આ બધી કિંમત આમાં મૂકી દઈએ. તો b બરાબર μ0/4π ની જગ્યાએ તો સીધું 10 પાવર -7 m ની જગ્યાએ, અચ્છા આપણે શોધવા નથી ને, તો ભૂલી ગયો, અપોન r ની જગ્યાએ 6.4 * 10 પાવર 6 નો શું કરવાનો છે? આપણે ઘન કરવાનો છે. અને b ની જગ્યાએ તો આપણે આમ મૂકી દઈએ 0.4 ગુણ્યા 10 ની -4 બરાબર 10 ની -7 ગુણ્યા m અપોન, હવે આનો ઘન જોઈ લઈએ, 6.4 * 10 પાવર 6, 10 પાવર 6 નું તો થઈ જશે 10 પાવર 18, અને ઘાતની ઘાતો તો ઘાતોનો ગુણાકાર 6.4 નો બાકી જોઈ લઈએ. એ થાય છે કે 262.14 ગુણ્યા 10 ની 6 ની 3 એટલે 10 ની હું લખી દઉં છું 18. ઓકે, તો m બરાબર therefore m બરાબર આ બધું સામે મોકલો એટલે 262.14 * 10 પાવર 18 * 0.4 * 10 પાવર -4, અને આ 10 ની જે -7 છે જતી રહેશે છેદમાં, એટલે 10 પાવર -7 નીચે. બરાબર? તો 262.14 ગુણ્યા 0.4 આપણે જો કરીએ તો આપણને મળે છે 104.85 ગુણ્યા 18 માંથી 4 જતા રહ્યા એટલે થઈ જશે 14. 14 માં તમે 7 ઉમેરશો બીજા એટલે આ થઈ જશે 21. 14 માં તમે 7 ઉમેરશો એટલે આ કેટલા થઈ જશે? 21 થઈ જશે. બરાબર? 104.85 ગુણ્યા 10 ની 21 m બરાબર, આને હું આમ લખી દઉં છું, પોઈન્ટ ને એક આમ શિફ્ટ કરીને લખું છું 10.48 ગુણ્યા 10 ની 22 m, અને એનો એકમ થઈ જશે એમ્પિયર મીટર સ્ક્વેર. મીના યાદ રાખો, મીના બરાબર ચુંબકીય ચાર્જમાં થાય ને, m બરાબર I n a, n આંટાની સંખ્યાનો તો એકમ હોવાનો નથી, પ્રવાહનો એમ્પિયર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો 10.48 ગુણ્યા 10 ની 22 એમ્પિયર મીટર સ્ક્વેર લગભગ નજીક આવે છે. આપણે 8 ગુણ્યા 10 ની 22 જેટલું મૂલ્યમાં તમને લોકોને લખાયું હતું આની પહેલાના લેક્ચરમાં. તો 10.48 ગુણ્યા 10 ની 22 આટલી પૃથ્વીની ચાર્જ માત્રા છે. એટલી વધારે ચાર્જ માત્રા હોવા છતાં ચુંબકીય ક્ષેત્ર બહુ ઓછું છે. એનું કારણ છે એક જ વસ્તુ, અંતર. બરાબર? બનાવી દો. ડન? બની ગઈ? ચલો, બરાબર, સિમ્પલ જ છે. મને આપેલું છે વિષુવવૃત્ત પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર એમ કેટલા, તો વિષુવવૃત્ત એટલે વિષુવવૃત્તથી કેન્દ્રનું અંતર લગભગ ત્રિજ્યા જેટલું થશે, તો મેં ત્રિજ્યા લખી દીધી. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ b બરાબર μ0/4π m/r3. તો મેં બધી કિંમત મૂકીને m શોધી લીધા. ડન? ચલો આગળ ઉદાહરણ 5.9. 5.9 is very simple question. માં તમને એવું આપેલું છે કે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં એટલે ચુંબકીય સમતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH 0.26 ગોસ છે. 0.26 ગોસ
ગોસ છે અને નમન કોણ 60 ડિગ્રી, નમન કોણ એટલે ડીપ એંગલ ફાઈ એ આપેલો 60 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, બી કેટલું હશે? એટલે સિમ્પલ ફાલતુ ક્વેશ્ચન. જો આપણને એવું આપેલું છે કે કોઈ સ્થળ આગળ ચુંબકીય ધ્રુવતલમાં એટલે ચુંબકીય મેરિડિયન, ધ્રુવતલ, સમતલ, મેરિડિયન ઓલ સેમ, એમાં સમસ્થિત ઘટક આપેલો 0.26 ગોસ અને નમન કોણ એટલે ડીપ એંગલ કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન, નમન કોણ આપેલો છે phi બરાબર 60 ડિગ્રી. તો આપણને કહે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો સમસ્થિત ઘટકનું સૂત્ર શું છે? BH બરાબર B cos phi. BH બરાબર B cos phi. હવે B શોધવાના છે તો B બરાબર શું થઈ જશે? BH cos phi. B બરાબર શું થઈ જશે? BH cos phi. BH કેટલા આપેલા? 0.26 ગોસ. આને પહેલી ગોસમાં જ રહેવા દો કારણ કે તમને જવાબ ગોસમાં જ મળશે. છેદમાં 0.26 હોય. cos phi ની જગ્યાએ 60 ડિગ્રી બરાબર, એટલે આ થઈ જશે 0.26 cos 60 શું થઈ જશે? 1/2 1/2 છેદનો છેદ અંશમાં એટલે બગડો જમ્પ મારીને ઉપર એટલે 0.26 ગુણ્યા 2 અને 0.26 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 0.52 એકમ લખશો ગોસ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ સ્થળ આગળ કેટલું છે? 0.52 ગોસ. બરાબર, 0.52 ગોસ કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું એ સ્થળ આગળ, એમાંથી 0.26 સમક્ષિત દિશામાં છે તો 0.26 કઈ દિશામાં હશે? શિરોલંબ દિશામાં. બરાબર, બનાવી દો આની નોટ. ઓકે, આ ઉદાહરણ તમારું 5.9 થઈ ગયો. ક્લિયર? બરાબર છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે સ્ટોપ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી કે ચુંબકીય તીવ્રતા એ જોઈશું કે એ શું છે. ઓકે, અને થોડા ઘણા દાખલા આપણે જોઈશું, ઉદાહરણના અને થોડા સ્વાધ્યાય. ઓકે.